શું તમારી કુળદેવી દયા નહીં આવતી હોય? તમે એવું માનો છો કે અમે દુખી છે, અમારી વાત કોઈ સાંભળતું નહીં? ના, પણ તમે તમારી કુળદેવી આગળ, મારા જેવી માતા આગળ કદાચ રોઈ અને દુઃખની વેદનાથી પ્રાર્થના કરો ને તો મારી માતાના આહુડા આવી જાય. તમે ચો જોવા આવો. જેમ કે ભક્તને દુઃખ પડે, ભક્તને પીડા થાય, એ એના આરાધ્ય દેવ હોય ને એને એ પીડા અનુભવ થતી હોય. આ તમને કાંટો વાગે ને અને તમે મારા ભરોસે જીવન કદાચ પડતું મૂકી દીધું હોય ને તે તમને કાંટો વાગે, દર્દ મન મેલડીન થાય. શું ખબર આ બધી તમને વાતો? ઇતિહાસ જુઓ, ભક્તોના ચરિત્ર સાંભળો, ખબર પડે કે ભગવાનની ભક્તિ કરવા વાળાને નિર્દોષ હોય છતાંય તે એમને માર મારવામાં આવે, છતાં એ માર ખાય ને તો ભગવાનનો હોર પડી જાય. એવો ઇતિહાસ છે, જોઈ આવજો. પણ એવી ભક્તિ કરી જોડવી પડે અને ભક્તિ વગર જીવનમાં સુખ નહીં. આ જે માનતા હોય ને કે કઈક જંતર મંતર કરી આલો, માતાજી કઈક આશીર્વાદ આલી દો અને કઈક કાનમાં ફૂંક મારી દો, હવે કાલથી જ સારું થઈ જાય, તો નહીં થાય. 1000 વખત ફૂંક મારી, 1000 વખત હાથ મેલી તોય નહીં થાય. 1000 વખત તમે પગે પડશો તોય નહીં થાય. પગ ધોઈને પાણી પીશો તોય નહીં થાય. એના માટે ભક્તિ કરવી પડશે અને સુધારવું પડશે જીવનમાં. અને જીવનમાં કંઈક સારા કર્મો કરવા પડશે, ખોટા કર્મોનો ત્યાગ કરવો પડશે. ત્યારે તમે બધા સુખી થશો. એમને સુખની કામના ના કરશો. કોઈ માતાજી નવરા નહીં કે તમે શ્રીફળ ચુંદડી આલો અને મારા જેવી મેલડી કામ કરી આલે કે હું કોઈની નોકરાણી નહીં. આ શું ખોટું? મને કોઈ વસ્તુની ભૂખ નહીં, ખોટ નહીં. મારા શ્રીફળ ચુંદડીની ખોટ હોય તો તમારે જેવા ભક્તો તો શું લેવા દઉં? આખું શ્રીફળ ચુંદડીનું ગોડાઉન બંધ પહોંચી જાઉં? આ શું ખોટું? મને મીઠાઈની ભૂખ હોય, કોઈ પેંડાની કે કાજુ કતરીની કે ગમે તેની, તો તમારી જોડથી શું લેવા આશા રાખું? ડાયરેક્ટ મીઠાઈને કંદોઈને તો ના પહોંચી જાઉં? એના મગજમાં ના વસી જાય આખી દુકાનમાં માતા ના લે. આ શું ખોટું? એનો અર્થ એ થાય છે કે માતાજીને કશી વસ્તુની ખોટ હોતી કે હોનાનું 76 ચડાવો તો મેરડીમાં રાજી થશે, અને લાકડાનું લાય તો હું રાજી છું. આ શું ખોટું? એ તો ભક્તો એમના ભાવથી કોઈ પણ ભેટ માતાજી ભગવાનને સમર્પિત કરે, એના શરણોમાં સમર્પિત કરે ને તો માં હોય ને હંમેશા એનો આરાધ્ય દેવ જે હોય ને એ ભક્તોનું ભાવનું માન રાખી અને સ્વીકારી લેશે કે હાર લાય, તું શું લાયો? કે માં હું તારી હાથર હાલ આવ્યો. તો ભલે એ વસ્તુમાં કોઈ મીઠાશ ના હોય, કોઈ મીઠાઈમાં કદાચ મીઠાશ ના હોય, છતાંય માને હારી લાગે. આ શું ખોટું? એનું ઉદાહરણ જોઈ લો રામાયણમાં. સબરીના યથા બોર મારા રામે ચાખ્યા. આ શું ખોટું? વિદુરજીની પત્નીએ કૃષ્ણ ભગવાનને કેરું ખવડાવવા ભાવમાં કેરું હાથમાં રાખ્યું, છોડિયા ખવડાવી દીધા. ભગવાન છોડિયા ખાઈ ગયા. ખબર છે ને બધું? એ તો જેને જોયું હશે, સાંભળ્યું હશે, એને ખબર હશે. તો જો સબરી રામ માટે કદાચ એટલા ભાવ વિભોરમાં થઈ અને મારા રામને કોઈ બોર ખાટા ના લાગે એના માટે વીણી અને ચાખી ભગવાનની આગળ ધરતી કે લો પ્રભુ આ સ્વીકાર કરજો, તો ભગવાન એ આખા બોર જો ખાઈ જતા હોય તો ભગવાનને શું જોઈએ છે? ભાવ જોઈએ છે. માતાજીને શું જોઈએ છે? એ ભાવમાં પ્રેમ હોય તો. હા શું ખોટું? તો ભાવથી લાવો છો ને તો દરેક વસ્તુ, દરેકની ભેટ હું કુખાર મેરડી હસતા હું દરેકની ભેટ સ્વીકારું છું. વિશ્વાસ રાખજો, મારા ધામમાં આવીને કદાચ શ્રીફળ ગમે તો મૂકી દીધું હશે ને, પણ એ શ્રીફળની તમને કદર નહીં હોય, પણ કુખાર મેરડી 100% કદર છે. આ શું ખોટું? તો આવી ભાવથી કદાચ તમે માતાજી માટે કંઈ પણ લાવો એ સ્વીકાર છે. નહીં તો મારે કોઈ વસ્તુની ખોટ, તમારી માતાઓને કોઈ વસ્તુની ખોટ. તમે એવું વિચારો કે માતાજી મોટું મંદિર બની આલો તો માતાજી રાજી થાય? ના, જોઈ લે વગર મંદિરે હું કુખાર મેરડી રાજી છું. ચાલે આ પ્રમાણ છે પ્રત્યક્ષ. તો મોટા મંદિરમાં માતાજી હોય તો લે કોઈ મોટું મંદિર નહીં, કોઈ પોતાની જગ્યા નહીં, આ પારકી જગ્યામાં બેહી અને 52 ગજની ધજાઓ દર રવિવાર ફરકાવતી હોય, આ એનું નામ માતા કહેવાય. જરૂરી નહીં મોટા મંદિરમાં હોય. જો ભાવ હોય ને તો તમારા ગરીબના ગોખલે બેઠી છે, પણ એ ગોખલો તમે મનથી સુશોભિત કરી નાખો, સારા સુંદર વિચારોથી, કોકનું ભલું કરવાની ભાવનાથી અને ભગવાનનું માતાજીનું સ્મરણ કરવાથી આપે રૂપે તમારું મન એટલું સુશોભિત થઈ જશે ને, તમારી માતા તમારા હૃદય મંદિરમાં બિરાજમાન ના થઈ જાય. મને ઘોડા કુખાર મેળવીને કહેતો માતાનો વાસ ક્યાં હોય? ભક્તોના હૃદયમાં. મંદિરમાં તો ખાલી એક પ્રતીક છે, મૂર્તિ રૂપે, ફોટા રૂપે
નહીં માનવા વાળા નાસ્તિક લોકો તેને પથ્થર જાણે કે આ તો પથ્થર છે, આ તો અમથા ફોટા છે, પણ આસ્તિક ભક્તો માટે એ પથ્થર નહીં, સાક્ષાત માતા ભગવાન હોય છે. આસ્તિક લોકો માટે ફોટો નહીં, એ ફોટામાં સાક્ષાત માતાનો વાસ હોય છે. એવી ભાવનાથી કદાચ કરો ને તે ફોટામાં ધરો તે ફોટાથી મોઢું હલાઈને ખાવ હું એ મેલેડી છું. તો ખબર છે હજુ માતાની મહિમા શું છે અને સુખી થવા આયા છો તો ભલે હું તો 1000 વખત મારા ભગવાનને પ્રાર્થના કરીશ કે મારા ધામ આયેલા ભક્તોનું ભગવાન તમે ભલું કરજો, અને મારા ધામ નહીં આવતા ને એમનું ભલું કરજો. હું તો માતા કે આખું દુનિયાનું મારા રામ ભલું કરજો, પણ મારો ભગવાન એવું કહે છે એક વખત તો મારી બાજુ સન્મુખ થાય માણસ. આ શું ખોટું? એક વખત તો સન્મુખ થાય તો માતાજી ભગવાન તમારા હામી જોવો એ તો જોવો જ છે. માતા તો તમને ચાહત છે, પણ એને ભક્તો એને ભૂલી ગયા છે. બસ તકલીફ તમારી છે, માતાની નહીં. પહેલા માતાઓને જાગૃત કરવાને આગ્રહ હતા, પણ માતા કે માતા જાગૃત છે, તમે જાગૃત થઈ જાઓ. ભલે ઘરમાં નોના મઠમાં ગોખલામાં બેઠી, પણ એ ગોખલામાં એક દીવો કરો, એ ફૂલ હાર ચડાવો, એ મીઠાઈ ચડાવો, એ ભોણું ધરાવો. તમારી માં રાજી ખુશીથી એ તમારો એક એક કોર્યો ખાય છે, વિશ્વાસ રાખજો. ભલે દેખાતી નહીં, એનું પ્રમાણ જોવું હોય ને. તમારી વસ્તીની ઘેર મારી બહુચર મેલડીની મૂર્તિની સ્થાપના કરી, કોઈ ભક્ત લાયા, અને લાયા પછી સેવા પૂજા કરીને આજે મારી માતાનું આખું સ્વરૂપ બદલાઈ ગયું છે. તમને એવું નવાઈ લાગે કે આ મૂર્તિ પહેલાની નહીં, આ ફરી લાયેલા હશે. રોજ રૂપ બદલું, રોજ રૂપ બદલું, પણ મૂર્તિના મૂર્તિ તરીકે નહીં, માં તરીકે ચાહત. તો આ તો મૂર્તિ છે, આ તો ફોટો છે, તે ફોટો જ રહેવાનો તમારા માટે, એ તમારા માટે મૂર્તિ જ રહેવાની. પણ વિશ્વાસ હોય પથ્થર છે તો પથ્થરમાં માતા છે, તે પથ્થરમાંથી અવાજ કાઢું એનું નામ હું મેલડી. વિશ્વાસ હોય કે આકાશમાં માતા છે તો આકાશમાંથી કેવી અવાજથી અવકાશવાણી કરું એ હું ખુખાર મેલડી છું. પાતાળમાં વિચારો કે પાતાળમાં માતા તો પાતાળ ફાડી નીકળું હું એ ખુખાર મેલડી છું. તમે જો યાદ કરો, જો સ્મરણ કરો, જો તમારી આસ્થા બંધાય, વિશ્વાસ કરો તોથી પ્રગટ થનારી માતા છું. પણ માણસોને વિશ્વાસ નહીં. દરેકના ઘેર એક એક કુળનો નહીં આલ્યો. પૂજો તમે તમારી ભાવ ભક્તિથી અને લઈ લો એની કૃપા, જેટલી લેવાય એટલી. એના માટે તો તમારે કોઈ પૂછવાનું છે. આ શું ખોટું? આ મારી વસ્તે મારા કિરાએ મારી ભક્તિ કરી, આ એનું ફળ છે. મારો દીકરો એમ કે મારી આપણે જગતનું કલ્યાણ ભલું નહીં કરવું તો શું થાય? પણ ના, હું જાગૃત થઈ ને તારથી ઉપદેશ લઈને જાગૃત થઈશું કે દીકરા તને ખબર નહીં, પણ તારી આ મારા જોડે છે કે મારા આગળ જતા શું રચાવાનું છે. જોઈ લે આ રચના. આ શું ખોટું? આ રચના જોઈ લો. આ બોલાયેલી ભીડ નહીં, આ પૈસા આલીને બોલાયેલી ભેગી કરેલી નહીં, લાલચ આલેલી ભીડ નહીં, આપે રૂપિયા મનથી ભાવથી વિશ્વાસથી આવેલી ભીડ છે. આ શું ખોટું? તો 550 મોણો ભેગા કરવાના હોય ને તો આજે ફોફા પડે. એકબીજાના લગ્ન પ્રસંગમાં જવા તૈયાર નહીં. આ પેલા જેવા લગ્ન પ્રસંગ નહીં થતા. થાય છે તો બધું સમય કાઢી અને મારે આવતા હોય ને તો ચિંતા છે તમારી. મને એ ચિંતા છે ને એટલે આટલી બધી રાડો પાડીને જોર જોરથી બોલું છું. મને બોલવાનો શોખ નહીં થતો, હું તમારા માટે બોલવા આવું છું.